हर घर में जल कैसे पहुंचे, हर घर को जल कैसे मिले, पीने का शुद्ध पानी कैसे मिले। और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे। આ શબ્દોમાં દેશની સામાન્ય મહિલાઓની પીડા હતી. દૂર દૂરના ગામડાઓમાં જળ સંકટ સામે ઝઝૂમી રહેલી માતાઓ અને બહેનોનું દર્દ હતું. સામાન્ય નાગરિકના જીવનનો સંઘર્ષમય સમયગાળો હતો. ગુજરાતના દુકાળગ્રસ્ત જિલ્લાઓની એક કહાની હતી જે પોતાના મુખ્યમંત્રી તરીકેના રાજકીય કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નજીકથી નિહાળી. આ કહાનીનું મૂળ હતું ગ્રામીણ મહિલાઓના જીવનનો એ બહુમૂલ્ય હિસ્સો જે પાણી એકત્રિત કરવામાં જ વીતી જતો હતો. તેમાં ને તેમાં મહિલાઓની રોજીરોટી, બાળકોનો ઉછેર અને શિક્ષણ તમામ બાબતો પાછળ રહી જતી હતી. मुझे आज भी याद है श्री नरेंद्र मोदी जी ने 7 अक्टूबर 2001 को गुजरात के मुख्यमंत्री पद की शपथ ली थी और पहले दिन से ही एक के बाद एक जो उस समय गुजरात की समस्याएं थी उसको हल करने में उन्होंने अपना पूरा जीवन लगा दिया. आपको याद होगा कि उन दिनों कच्छ गुजरात में, सौराष्ट्र में, नॉर्थ गुजरात में बहुत सी जगहों पे टैंकर से पानी की सप्लाई होती थी. इनफैक्ट कई साल ऐसे थे, मुझे आज भी याद है, कि ट्रेन से पानी की सप्लाई होती थी. डेली 2 ट्रेन चलती थी और उससे पानी सप्लाई होती थी. ऐसी विषम परिस्थितियों में तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी ने, मुझे आज भी याद है, उन्होंने एक बात कही कि हम समस्याओं को मैनेज करते हैं, पानी की जो ये समस्या है मैं इसको हमेशा के लिए हल करना चाहता हूँ. વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની આ સમસ્યા દૂર કરવાનો સંકલ્પ કર્યો. કચ્છનું રણ હોય કે સૌરાષ્ટ્રના ગામડા, તેમણે મહિલાઓને પાણી માટે માઇલો સુધીની યાત્રા કરતા નિહાળી હતી. પોતાના રાજકીય જીવનના પ્રવાસો દરમિયાન આકરા તાપને કારણે પગમાં પડી જતા છાલામાંથી તેમણે સામાન્ય નાગરિકોની વેદના અનુભવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સત્તાનું શાસન સંભાળ્યું તે સાથે જ 2001માં જળની સમસ્યા ઉકેલવા નીકળી પડ્યા અને માતાઓ બહેનોનું જીવન રોશન કરવા વાસ્મો નામની સંસ્થાની રચના કરવામાં આવી. દેશમાં પહેલીવાર જળ સમિતિ રચાઈ જે થોડા જ વર્ષમાં દરેક ગામડામાં જળ પહોંચાડવાની જવાબદારી લેવા માંડી. સફળ રહેલા જળ સમિતિના આ પ્રયાસોને संयुक्त राष्ट्र पब्लिक सर्विस अवार्ड थी नवाजવામાં આવ્યા. मुख्यमंत्री बनने से पहले सामाजिक और राजनीतिक जीवन जो उनका था एक परिव्राजक की तरह रहा, जहां उन्होंने यायावर की तरह घूमते हुए समाज को के विभिन्न पक्षों को देखा, उनके दर्द को महसूस किया. कर्मभूमि गुजरात होने के नाते और जन्मभूमि गुजरात होने के नाते गुजरात का एक बहुत बड़ा भाग जो राजस्थान से लगता हुआ है, उस भूभाग की भौगोलिक परिस्थितियां, पानी की कमी और पीने के पानी की पूरी उपलब्धता न होने के कारण से समाज पर पड़ने वाले उसके दुष्प्रभाव, महिलाओं के जीवन में उसके कारण से होने वाली कठिनाई को बहुत करीब से देखा था, उस दर्द को महसूस किया था. એ સમય પસાર થયાને હજી ઝાઝા દિવસો થયા નથી જ્યારે ગુજરાતના નવસારી, ભુજ, સૌરાષ્ટ્ર, સુરત જિલ્લાના કેટલાય વિસ્તારોમાં મહિલાઓને સપ્તાહમાં માંડ 1 દિવસ પાણી મળતું હતું. સંઘર્ષનો એ સમયગાળો ગુજરાત આજે ભૂલ્યું નથી, જ્યારે મહિલાઓ રાત્રે લાંબી લાઈન લગાવીને કૂવા પાસે પહોંચી જતી હતી. કૂવા પાસે એકલા પહોંચવામાં જોખમ પણ હતું અને મનમાં ભય પણ રહેતો હતો. તાલુકાઓમાં કપડાં પણ તળાવમાં ધોવાતા. અહીંની મહિલાઓની પોતાની જે કોઈ પણ સમસ્યા હતી તે તમામ પાણી સાથે સંકળાયેલી હતી. ભટ્ટ ગામના લોકો પોતાનો અનુભવ સંભળાવતા કહે છે કે જ્યારે વાસ્મોએ 2000ની વસ્તી ધરાવતા ભટ્ટ ગામની મુલાકાત લીધી તો ગામની મહિલાઓ તેમના સ્વાગતની સાથે સાથે ફરિયાદ લઈને સજ્જ થઈ ગઈ. પણ વાસ્મોએ ઝાઝી વાર ના લગાડી, ખાસ વિલંબ કર્યો નહીં.
ગામના દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે 24 લાખનું બજેટ ઘડી કાઢ્યું, જેમાં પ્રજાની ભાગીદારી હેઠળ ઓલપાડ તાલુકાના ભટ્ટ ગામના તમામ 372 ઘરમાં નળ મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું। टाकी लगाई हुए है ना, उधर से कनेक्शन लिया है, उधर घर घर नल लगवाया है और सुविधा अच्छी है, दूर दूर तक पानी भरने नहीं जाना पड़ता। પાણીની સમસ્યા હતી પહેલાં, ફિર નળ આવ્યા તો પાણીની કમ થઈ ગઈ। યાદ કરો 2000ની સાલ અગાઉ અમદાવાદની વચ્ચેથી જ પસાર થતી સાબરમતી નદીને શહેરનો કચરો વેઠીને સાબરમતી નદી એક નાળામાં ફેરવાઈ ગઈ હતી। નદીના બંને કિનારે ગંદકીનો ઢગલો ખડકાયેલો રહેતો। આજે ગાંધીજીના સાબરમતી આશ્રમ આવનારા દુનિયાના તમામ રાજનેતા અને મહાનુભાવો સાબરમતી રિવરફ્રન્ટની ખૂબસૂરતી નિહાળવા માટે થોડો સમય તો જરૂર વિતાવે છે। એ મોદીનો સંકલ્પ હતો, જેમણે માત્ર સાબરમતી જેવી નદીઓમાં આખું વર્ષ પાણી ભરાયેલું રહે તે તો સુનિશ્ચિત કરાવ્યું જ, પરંતુ નદીને પુનર્જીવિત પણ કરી છે। 2017માં દેશના સૌપ્રથમ સી પ્લેને પણ આ જ સાબરમતીમાંથી ઉડ્ડયન કર્યું હતું। साबरमती फ्रंट जो है एक टूरिस्ट स्पॉट बन गया है। तो इस तरह से ये सारी चीज़ें जो हुई हैं, ग्राउंड वाटर रिचार्ज हुआ है और जो रेड जोन्स थे वो अभी अब वहाँ पानी की दिक्कत नहीं है, ग्राउंड वाटर इज अवेलेबल कोपियस इन दी एबंडेंस। तो ये तमाम चीज़ें जो है वो वाटर मैनेजमेंट के एक अद्भुत मॉडल की तरफ इशारा करता है। ગુજરાતના નવસારી જિલ્લાનું પેરા ગામ એવું છે જ્યાં જળની ઉપલબ્ધતાએ ગ્રામીણ વસ્તીને આર્થિક રીતે પણ સમૃદ્ધ બનાવી દીધી। પાણીની અછત બાદથી જ 1994માં ગામમાં સામુદાયિક જળ માટે કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું। ગામમાં તળાવો તૈયાર થવા लाग्યા। સ્વજળ ધારા યોજના હેઠળ ગામમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ તો તે ખેતીની સાથે સાથે પશુપાલનની આજીવિકાનું સાધન બનવા લાગ્યું। જોતજોતામાં તો ગ્રામીણ વસ્તીના ઘર દૂધ ઉત્પાદન રોજગારીનું સાધન બની ગયા, જે પાછળથી ગુજરાતમાં શ્વેત ક્રાંતિને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ પુરવાર થયા હતા। જળ જીવન મિશનની જાહેરાતની સાથે જ લગભગ 450 પરિવાર ધરાવતા આ ગામમાં ઘરે ઘરે પાઇપ મારફતે પાણીની સગવડ પહોંચી ગઈ। पशुपालन बड़ा है। पानी उपलब्ध होने से, पानी मिलने से, टाइम से पानी मिलने से लोगों ने खेती के साथ दूसरा व्यवसाय जो पसंद किया वो पशुपालन है, और पशुपालन के माध्यम से उन्होंने एक दूसरी आमदनी इनकम डेवलप की है, और जो उसके घर खर्च में उनको मदद करती है, और जो खेती की किसानी की जो आमदनी होती है वो उनके पास जमा रहती है। જળ સંકટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારે જળ જીવન મિશનનો પ્રારંભ કર્યો છે। આ મિશન દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આપણા દરેક ઘરમાં પાણી કેવી રીતે પહોંચે, દરેક ખેતરને પાણી કેવી રીતે મળે। જળ સંચાલનના પોતાના અનુભવ મારફતે નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છના રેગિસ્તાનના વિસ્તારોમાં હરિયાળી લાવી દીધી છે। 2019માં આ જ જળ સંચાલન દ્વારા પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશને સાંકળી લીધો અને જળ શક્તિ મંત્રાલયે પાણીની સમસ્યા માટે પોતાના પ્રયાસો વેગીલા બનાવ્યા। हमारे संस्थापकों ने, दीनदयाल जी और श्यामा प्रसाद जी ने उसके मार्ग को भी एक स्पष्ट रूप से डिफाइन किया था कि समाज में अंतिम पंक्ति में खड़े व्यक्ति के जीवन में परिवर्तन ला करके उसको समर्थ, सबल और सशक्त करके ही सशक्त राष्ट्र का निर्माण किया जा सकता है। इंक्लूसिव डेवलपमेंट के माध्यम से हम देश को आगे बढ़ा सकते हैं, और उसी दर्शन पर आधारित माननीय प्रधानमंत्री जी के सारे कार्यक्रम हैं। મોદી સરકારે 3.5 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે રકમ આ મિશન માટે ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે। આ સાથે 2024 સુધીમાં તેને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા પણ દાખવી છે। એટલે કે સ્વચ્છ ભારત બાદ જળ જીવન મિશન એ સામાજિક ભાગીદારીનું વધુ એક આંદોલન બનીને ઉભરી રહ્યું છે।
शहर से बिलोंग करती हूँ और बाई चांस मेरी जो शादी है एक गांव में हो गई और गांव में आने के बाद मुझे पता लगा कि लोगों की कैसी मारामारी थी पानी को लेकर। 2002 में मेरी शादी थी और उस टाइम पे मैंने इस चीज़ को फेस किया था। मटका लेकर जाना, महिलाओं का आपस में गाली गलौज, लड़ना, लाइन लगाना और तो और दूर कुओं से पानी लेकर आना, पीने का अलग पानी लेकर आना, घर में कपड़े धोने का अलग पानी लेकर आना, इन सब चीज़ों की बहुत ज़्यादा दिक्कत थी। जल जीवन मिशन के तहत जो गांव में टूटियां लगी हुई हैं उनमें साफ सुथरा पानी आता है जी। और जो पहले दिक्कत थी कि रात को औरतें 2-2 घंटे 4-4 घंटे लाइन में लगी रहती थी, उसके लिए अब संकट दूर हो गया। औरतां का जी अब सुबह शाम 3 टाइम पानी आता है जी। पहले पानी की बहुत समस्या होती थी, खेत जाना पड़ता था, कुएं से लाना पड़ता था, मम्मी वगैरह बहुत परेशान होती थी। अब जल जीवन मिशन के कारण घर घर पानी पहुंच रहा है और पानी पाइपलाइन लग गई है तो पानी भी पर्याप्त आ जाता है। જોત જોતામાં દરેક ગામમાં પાણીની પાઇપોની જાળ બિછાવવાનું શરૂ થઈ ગયું છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રત્યેક ગ્રામીણ પરિવારને જળ નળ કનેક્શન ઉપલબ્ધ કરાવવાની કાર્ય યોજના તૈયાર કરી દેવામાં આવી છે. દુર્ગમ પહાડી વિસ્તારોમાં પગદંડીની મદદથી પાણી લાવતી મહિલાઓનું જીવન મુશ્કેલીમાં વીતી રહ્યું હતું, પણ આજે જળ જીવન મિશનને કારણે નળ માર્ગેથી તેમના ઘરોમાં પાણી પહોંચી રહ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના દાઉતી ગામની યશોદા દેવી 85 વર્ષની વય વટાવી ચૂકી છે. યશોદા જાતે જ કહે છે કે પાણી માટે તેણે કેવા કેવા ત્રાસમાંથી પસાર થવું પડ્યું છે. મોડી રાતથી જ પાણી માટે થઈને તે પહાડોની ટોચ સુધી પહોંચી જતી હતી, ત્યારે માંડ તરસ छिपावવા જેટલું પાણી મળતું હતું. बहुत दूर से लेते थे, रात को भी नींद नहीं आनी, कहीं बावड़ी में मिल जाए 2 बजे 3 बजे 4 बजे उठ के मिट्टी के बर्तन, फटे हुए बर्तन, पानी नाले में मिलता था। पर अब तो जितना मर्जी उतना खींचते, कपड़े रोज धोती है। हमारे तो 1 हफ्ते में धोने पड़ते थे कपड़े भी, फिर लगता था टाइम खड्ड में जाने को। आज की तारीख में हिमाचल प्रदेश जो है पूरे देश भर में जल जीवन मिशन में हर घर को नल और नल में शुद्ध जल, ये इस अभियान के साथ हम आगे बढ़ रहे हैं। और हिमाचल प्रदेश वैसे प्रदेशों में से है जहां जो केंद्र ने जो अच्छा काम करने वाले प्रदेशों के लिए जो इंसेंटिव रखे थे, उस इंसेंटिव की सारी जो किस्तों को हमने जो है हिमाचल प्रदेश ने अवेल की। દેશના દૂર દૂરના પૂર્વોત્તર રાજ્યોમાં પણ સમસ્યા ઓછી નહોતી. પાણી માટે પર્વતની એક ટોચથી બીજી સુધીનું કઠિન ચઢાણ કરવું પડતું, પણ આજે તસવીર બદલાઈ ગઈ છે. પૂર્વોત્તર રાજ્યોએ જળ જીવન મિશનનો પોતાનો લક્ષ્યાંક પાર પાડી દીધો છે. અરુણાચલ પ્રદેશમાં આવું જ દ્રશ્ય જોવા મળે છે, જ્યાં ગ્રામીણ ઘરોમાં નળના પાણીનું જોડાણ આપવાના હેતુથી લગભગ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. जहाँ तक पूर्वोत्तर राज्यों का प्रश्न है, सिक्किम मैंने आपके सामने उदाहरण रखा कि सिक्किम में लगभग 80% घरों तक पीने का पानी पहुँच चुका है। लेकिन सिक्किम के अतिरिक्त भी 7 पूर्वोत्तर राज्य, असम जो मैंने कहा कि जहाँ अभी चुनौती बड़ी है, लेकिन शेष बचे हुए 6 राज्यों में से 6 राज्यों में बहुत उत्कृष्ट प्रदर्शन किया। આંકડા એ વાતની સાક્ષી પુરાવે છે કે 2019ની 15મી ઓગસ્ટ સુધીમાં દેશના 19 કરોડ પરિવારોમાંથી માત્ર 3.23 કરોડ પરિવારો સુધી જ નળ મારફતે જળની સવલત હતી. તાજેતરના અહેવાલ મુજબ લગભગ 8.16 કરોડ પરિવારો સુધી નળ મારફતે જળની સુવિધા પહોંચી ગઈ છે. જો રાજ્યોની વાત કરીએ તો ગોવા, તેલંગાણા, આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, પોંડિચેરી અને દમણ દીવ જેવા રાજ્યોના 100% ઘરોમાં આ સવલત પહોંચી ચૂકી છે. हमने पिछले इस 21 महीने के कालखंड में 4 करोड़ और 85 लाख कनेक्शंस देने में सफलता प्राप्त की है। जो आंकड़ा 3 करोड़ 23 लाख था वो बढ़कर के 8 करोड़ 15 लाख को छू चुका है, को पार कर चुका है। और रोजाना लगभग हम 1 लाख कनेक्शंस औसत के दर से कनेक्शंस प्रोवाइड कर रहे हैं। उत्तर પ્રદેશના કેટલાક રાજ્યોમાં
જાપાની ઇન્સેફેલાઇટીસને કારણે હજારોની સંખ્યામાં માસૂમ બાળકોના મરણ થતા હતા. ત્યાં પ્રાથમિકતાને આધારે નળથી જળ પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આંકડાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના 23,000થી વધુ ગામડામાં નળ મારફતે પાણી પહોંચાડવાનું કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે. આ ઉપરાંત દેશની અલગ અલગ તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં જળ જીવન મિશન મારફતે નળના જળ મળવા લાગ્યા છે. અત્યાર સુધીમાં દેશના 7.5 લાખથી વધુ શાળાઓ અને 8 લાખ આંગણવાડી કેન્દ્રોમાં નળનું શુદ્ધ જળ બાળકોને મળવા લાગ્યું છે. हमें स्कूल जाने में भी काफ़ी दिक्कत आती थी क्योंकि पानी भरना होता था तो लेट हो जाते थे स्कूल जाने के लिए. तो घर वाले कहते थे पानी भर के लाओ, तो वो लाने के चक्कर में हमारा स्कूल मिस हो जाता था. इस वजह से हमारी पढ़ाई भी काफ़ी ज़्यादा ख़राब हो रही थी. और अब जो है हमारे घर में नल का लग चुका है, 2 टाइम पानी आ रहा है सुबह शाम. हमें पानी लेने के लिए काफ़ी दूर दूर तक जाना पड़ता था. कभी दरिया में, कभी बोली में, कभी कहीं हमें जाना पड़ता था. तो हमें बहुत परेशानी हुआ करती थी. लेकिन हमारे घर में कोई अगर गेस्ट भी आ जाए ना, हमें सबसे पहले बस यही टेंशन थी हम पानी की मैनेजमेंट कैसे करें. चलो पानी तो लाना हमारी मजबूरी है, हमें तो जाना ही है, लेकिन कई बार हमें डर भी लगता था रास्ते में कि अब शाम हो चुकी है, कैसे हम जाएं. જો પછાત જિલ્લાની વાત કરવામાં આવે તો આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત 117 જિલ્લામાં જળ જીવન મિશનને મહત્વની ભૂમિકા અદા કરી છે. મિશનની જાહેરાત સમયે માત્ર 7% ઘરોમાં જ નળ દ્વારા જળ આવતું હતું, જે આજના તાજા આંકડા મુજબ 31.37% ઘરમાં નળ મારફતે જળ આવવા લાગ્યું છે. पहले बहुत परेशान थे पानी में, कम से कम 10-15 साल पहले से. जिसके बाद में नल पे आते थे, बहुत गंदा पानी रहता था वहाँ. अब जल जीवन मिशन से हम बहुत फायदा है और पानी पूरा लाभदायक है. बुंदेलखंड वासियों के लिए वरदान साबित होगी, क्योंकि बुंदेलखंड में पानी की बहुत ज़्यादा कमी. यहाँ गर्मियों में तो ये हालत हो जाती है कि दूर दराज से पानी लाना पड़ता है और ज़मीन में नल भी जवाब दे जाते हैं. इस वजह से अगर ये घर घर योजना जल मिशन तहत के से पहुँच रही है तो वो मेरी समझ में कि ये वरदान साबित होगी बुंदेलखंड के लिए. જળ જીવન મિશનમાં સરકારે પાણીની ગુણવત્તાના મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂક્યો છે. તેના માટે સમગ્ર દેશમાં 2000થી વધુ પ્રયોગશાળા બનાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં બેસીને જ તેના ઘરમાં આવતા પાણીની ગુણવત્તા ચકાસી શકે છે. अगर हम चाहें कि हम अपना पानी टेस्ट करना चाहें तो किस तरीके से कर सकते हैं. देखिए ये एक फील्ड टेस्टिंग किट है जो हम गांव में अक्सर लोगों को बांटते हैं अपने कंज्यूमर्स को, ताकि वो अपना पानी खुद टेस्ट कर सके. उसमें क्या होता है, आपके एक निशान बना हुआ है इस फील्ड टेस्टिंग किट में. आपने वहां तक अपना पानी, जो ताज़ा पानी है, उस पानी को लेके उसको भर के और कहीं अंधेरी जगह पे रखना है जहाँ पे सीधी सनलाइट ना लगे. 48 घंटे तक, 24 से 48 घंटे आप रख सकते हैं. उसके बाद आपने उस पानी को देखना है कि अगर वो पानी पीलेपन पे है तो समझिए आपके पानी में किसी तरह का कोई बैक्टीरिया नहीं है और पानी बिल्कुल सेफ है पीने के लिए. નમામી દેવી નર્મદે અને નમામી ગંગે યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નદીઓ પ્રત્યેની અપાર આસ્થાનું પ્રતીક છે. નમામી દેવી નર્મદેનો શુભારંભ કરતી વખતે પ્રધાનમંત્રીએ નર્મદા સેવા યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેથી નદીઓના સંરક્ષણ માટે સામાજિક ભાગીદારી બને. યાદ કરો, 60ના દાયકામાં શરૂ થયેલો સરદાર સરોવર પ્રોજેક્ટ વર્ષો સુધી લટકતો રહ્યો, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બનવાની સાથે નરેન્દ્ર મોદીએ આ પડકારને પોતાના હાથમાં લઈ લીધો અને તેને પૂરો કરી દેખાડ્યો. સરદાર સરોવર પ્રોજેક્ટ લાખો ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થયો છે. मध्य प्रदेश और गुजरात के बीच में जो डिफरेंसेस थे तो उनको सॉर्ट आउट करने के लिए फिर नर्मदा वाटर डिस्प्यूट ट्रिब्यूनल बनाई गई, जिन्होंने फिर इसके जो पैरामीटर्स हैं, जैसे ऊंचाई कितनी होनी चाहिए, उसमें स्टोरेज कितना होना चाहिए, पानी का बंटवारा कैसे होना चाहिए, ये सब उन्होंने डिसाइड करके 1979 में उन्होंने अपना फाइनल डिसीजन दे दिया. ऐसे कामों को करना हमारे फेडरल पॉलिटी में बहुत ज़्यादा चैलेंजेस होते हैं. सरदार सरोवर की अहम भूमिका रही है. आपको मालूम है कि सरदार सरोवर विवादों से घिरा हुआ प्रोजेक्ट था. जी जी. कई तरह की समस्याएं थी उसमें, और इसको जो है वो इसका पूरा होना
जल क्षेत्र के लिए एक बहुत बड़ी उपलब्धि है। ગંગા, યમુના, નર્મદા જેવી મોટી નદીઓ ઉપરાંત પ્રધાનમંત્રીએ નાની અને સહાયક નદીઓને પણ અવિરત વહેતી રહે તેની ઉપર ભાર મૂક્યો છે. નદીઓને જોડવાની યોજનાથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં લાખો એકર ખેતરોમાં પાણી પહોંચ્યું છે. कच्छ के एरिया में देखिए कि जहाँ पर लोगों को पानी क्या है उसकी पता ही नहीं थी, उस एरिया में भी इसकी जो ड्रिंकिंग वाटर और जो पानी की जो सुविधाएं हैं वो उनको मिलने लगी हैं. वो एक बहुत बड़ा अचीवमेंट है. उनका जो ये वाला जो था कि जैसे चेक डैम्स वगैरह बनाने का और जो ये जो उनकी जो स्कीम्स थी वो स्कीम्स में काफ़ी फ़ायदा रहा है, क्योंकि उससे जो खास करके जो सौराष्ट्र और इस तरीके के जो इलाके हैं जहाँ पर कि पानी का बड़ा स्रोत नहीं है, तो वहाँ पर नदियों में चेक डैम बना के कम्युनिटी लेवल पे छोटा छोटा इरिगेशन वगैरह डेवलप करना वो एक अच्छा प्रावधान था और उसके अच्छे फायदे भी दिख रहे हैं. 2014માં જ્યારે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ થયો ત્યારે પ્રધાનમંત્રીએ દીકરીઓ અને માતાઓની સમસ્યાને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો. વર્ષ 2019માં દેશ જાહેરમાં શૌચાલય જવાથી મુક્ત બન્યો. આ જ માર્ગે પ્રધાનમંત્રીના દ્રઢ નિર્ધારની સાથે દરેક ઘરમાં શુદ્ધ જળનું સ્વપ્ન પણ સાકાર થવા જઈ રહ્યું છે. આજે નવું ભારત માત્ર સ્વપ્નો જ નિહાળી રહ્યું નથી, પણ તેને સાકાર પણ કરી રહ્યું છે.